ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યા દસના મેડમ બેસી ગયા અને મને કીધું જમવાનું બનાવી નાખ. કીધું હાલો તો બનાવી નાખું. બીજું જમવાનું બનાવો તો 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 જોઈ લે, આમાં મૂક્યા ભાત અને આમાં છે દાળ. દાળ છે. હા, દાળ જ દાળ ભાત મૂકી દીધા. દાળ ભાત મૂકી દીધા અને હમણાં બેહી ગઈ. હે મોબાઈલ લઈને બેહી ગઈ. મમ્મી મોબાઈલ લઈને બેસી ગયા. તું બનાવવાનું લાગે નહીં. તો આજે મારે બનાવવાના છે દાળ ભાત. દાળ ભાત બનાવવાનું. તો ફ્રીજમાં કંઈ પડ્યું તો ચેક કરી લઉં. ના કંઈ છે તો નહીં, દેખાતું તો નથી આમાં. લીંબુ મમ્મી કાં હુકાઈ ગયા હોવ? ઈ તો ઓલા છે વેલાથી મેલો થઈ ગયો તો ને ઈ નત નારો આખેરે લઈ ગઈ નથી. ચોકલેટ પડ્યું. આ ચોકલેટ તાર મામાની હોય ઈ તો ખાઈને ચોકલેટ ખાવાની ટેવ છે. મગ મૂકા ભાત મૂકા શાક ટાણે ટાણે કેવાનું લીલોતરી લીલોતરીનું ભાવતું નથી. એક દી કઠોળ કરીએ એક દી લીલોતરી કરીએ અને એક બકાલું કરીએ, એક દી દાણા ભાજી કરી ખાવી તમારે. ના ના હું ન ખાવ ચોકલેટ. ના પડ્યું ડૉક્ટર. ચોકલેટ નથી ખાતી. આવું બધું છે. આલ્યો પકડો તો હું એક વસ્તુ ખાઈ લઉં. હા મને છે ને ડૉક્ટરે કીધું. શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે કીધું જતા આવીને લઈ આવવા તો કોક ને ત્યાં પેશન્ટ ને ત્યાં એક બાજુ રહ્યા. અહીંયા પેશન્ટ છે બધા મોઢાના પેશન્ટ છે. એવું વિચારે. ઓના દાંત સારા વિચારો તાર મામાના દાંત લે મારા દાંત લે મારા હવે દાંત લે ને એટલે પછી કઈ કઈક એવી વસ્તુ હોય એમ થાય કે પેટ ભરીને નથી ખાવા. હા 11 તારીખ 11 તારીખ અને 12 તારીખે શું છે? દીવાઓ. આપણે જવાનું છે ને. હું જવાની તું નહીં. જ્યાં હોય ત્યાં ધામલા ને ભેગું ઓલું ઝીડકું છોકરું નો વેન કરતું હોય કાલનો મારી વાહે પડ્યો કે તમે દીવાહો કરવા જાવ તો હું ભેગો આવે જ તમે ત્યાં હવે ઝીડકો ને જ તું એમ આગો જાવ ત્યાં જ તને લઈ જાવ નજીક નો લઈ જાવ તને. આ બોડી કર ઝીણકા છોકરાને જેમ વેન જ કેડે રાખે જોશનાબેન ખુરશી ઉપર બેસી ગયા ટેસ્ટ થી હું ખુરશી ઉપર બેસી ગઈ ને તો આવી અને સાનો મુનો રસોડા પાસે જઈ અને વિડીયો ચાલુ કરી દીધો. જ્યારે તો ખરી મારા બાપ ક્યાંક તા જ્યારે વિડીયો સી જારવમાં જિંદગી વહી ગઈ. પછી પતા નહીં કરો હોના હો. તું ખાઈ લે પેલા ભવના ભૂખા. મને ડૉક્ટરે કીધું શું કીધું? કે હાજરી તમારે ઘરે નથી ખાવાના કોક ને ત્યાં જડત ખાઈ લેવાના. હા હે હા ઘરની બાધા છે. આવું હે મિત્રો સંસારને મારી પાસે નાખ બરોબર નાખ દે ગાય ખાઈ જાય મારા હાથમાં દેહતી અને મારે યાદ ધોવા આમ એમને એમ ઘા ન કરાય કોક ને ઉડે આમ તું તો છે ને અમારા ઘર ખાલી કરાવે. આટલા વર્ષની અંદર હું 33 વર્ષ 34 વર્ષ મારે બેઠું આકડિયા પ્લોટની અંદર કે આડોશ પાડોશમાં કે કોઈ દિવસ હું કોઈ હામી બાઈથી નથી. નેવર. એટલે કોઈ દી નહીં એમ કોઈ દિવસ અબોલા નથી લીધા મોઢું નથી ચડાવ્યું કે કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં. જો આ લખુડો કાયમી અહીં રહેતો હોય કાયમી તો લગભગ અઠવાડિયામાં 4 દી તો ધમાલ હોય જ. આ કૂટર અહીં કેમ રાખ્યું, આ રિક્ષા અહીં કેમ રાખી, આ ગાડી અહીં કેમ રાખી, અહીંયા કેમ આ કચરો કર્યો, અહીંયા કેમ આ પાણી નાખ્યું. અને હે ને અમારે લાખી એનું કંઈક ઓલું ફેફરું આવે છે અમારે બા એમ કરતા હો કોઈ હાલે ને માણા મારા બાને ઈ ટેવ હતી તો અહીંયા ઓટલા ધોયા હોય ને પછી જો ભૂલથી કોઈથી હલાઈ ગયું એટલે પૂરું. હવે લઈ લીધો સાહેબે મારો મોબાઈલ. મારા મોબાઈલની અંદર સંશોધન ઉપર ઉતરાશે. આ લેતો જવાનું તમારે ફોન. હા લઈ જા લઈ જ જા તું. આમ ઘોડો હે ને? હે ઘોડો ભલે ને કોળો નાટક ગધેડો હોય. અમારે ઘોડો છે ને. ઠીક આપણે ઉજ્જૈન કવર નાખ્યું ઉજ્જૈન હતું cover. મિત્રો. આ કવર છે ને ઉપરનો જે ગ્લાસ આવે ને એ ઉજ્જૈન નાખ્યું હતું. કોઈને પણ તમારે ગ્લાસ નખાવવો હોય તો તો ઉજ્જૈન. ઉજ્જૈન જાજો. બે કવર એનું જ છે. અને આ કવર છે એ પણ ઉજ્જૈનનું છે. ઉજ્જૈનનું જ છે. જો કોઈને તમારે કવર નખાવવું હોય એડવર્ટાઈઝ તો કરે ઉજ્જૈનની એડવર્ટાઈઝ. જવું. ઓહ ઉજ્જૈનથી રેલવે સ્ટેશનથી પ્રેમ સાયા હોટલ છે એના વચમાં છે દુકાન, ત્યાં જાજો અને અમારું નામ દીજો એટલે તમને કવર આપશે, ગ્લાસ આપશે,
ગુજરાતી એ વાત અને 300 રૂપિયા લેશે. 300 તો ઓલાના ગ્લાસના દીધા હા ચાલો 500 લેશે હાલો. હા 500 180 કવરના લીધા હતા તું તો ભૂલી જા ને દેવા વાળું ભૂલે એમાં કઈ પૈસા નથી ને અંદર જતા આમાં પૈસા આમાં આ પૈસા કોઈ દી ભૂલે જવાનું સપને ખ્યાલ નથી પૈસા કે પૈસા હા એ મને કહેતો તો ભઈ તમે નોકરી મૂકી દીધી ને તે સોનને ચિંતા કે સોન મહેમાન થાય તો શું થાય લગન તો એ કે થાય ચિંતા ન કરતા નોકરી મૂકી દીધી તમારે ઈ કે 5 દિનનો મેળો છે ને તે 5 દિનો તમને 1000 પાછળ રૂપિયા એની નાહે ને તમને 1500 આપ્યો આપી વાપરવા કાય અરે ના. હે તો 7,500 થાય હો અરે ગુરુ વિના જ્ઞાન ન મળે ને. હા તમે એટલું મારું રાખો ધ્યાન તો તો રાખો સારું લે 7,500 માં તો મારે આમ 7,500 રૂપિયામાં માણસની કિંમત છે કે પૈસાની કિંમત છે કોમેન્ટ કરજો મિત્રો. માણસની કિંમત છે પૈસા તો આજ છે ને કાલે નથી. સંબંધ સાચવો પૈસા તો બે કઈ હાથો છે પૈસા હોય તો બે ખાસવે ને ન હોય તો કાં આપણી જરૂર છે 20 વર્ષ નોકરી કરી 20 વર્ષ ઢહેડા કર્યા બધું પરજાની અંદર વાવી દીધું 20 વર્ષ નોકરી કરી 20 વર્ષ ડાળા કર્યા ખાલી વર્ષ થઈ ગયા હા મને તો 51 થયા મને 51 થયા ઓય માં તો પરજામાં વાવ્યું બધું હવે જો પરજા ઉગાડે છોડવા તો આપી જ ને ક્યાંય ના પાડે તો બધે લઈ આપી જ છે. તમે તાર માગો તારે એક ફોન કરીએ એટલે મને ગાતર કરશે. ઉગાડે પરજા તો કામની આપણે કલટે ઘટપણ હટાણે તા હારા છે ઘટપણમાં જોઈએ હાચવે તઈ હાસા હવે એ આગલું ન વિચારે કાલનું થોડું વિચારવાનું. બાકી તું તો છે હવે તો હમ છે બાકી સમુદ્રનું પાણી કમ બાકી તો મારે અહીંયા એક કોથળો જડી જાય ને રૂપિયાનો એટલે અડધા તમારે ગોતો મત કાંઈ કોથળો ઈ કે વાઈલો જતો હોય ને તો ઈ વિચાર કરતો જતો હોય કે એક કોથરો ઈ કે રૂપિયા જડે ને એમાં અડધા કોથરો મામીના ને અડધા મારા જ્યાં એના અડધા સુખમાં ઈ મારો વિચાર કરે બોલો એવું કંઈ ન હોય હું પણ એમ ન આપું પણ માણસને આપણે હું મને હે ને 43 વર્ષ થયા એટલે કાચના પાણી પીતા બધી વસ્તુ કોઈ વસ્તુ માણસ પારખા પારે પાછળ એટલે આપણે ખબર છે કે કોણ આપણું છે કોણ આપણું નથી કોણ આપણો દુશ્મન છે કોણ આપણા મિત્ર છે કોણ આપણા મિત્ર છે હા. કોણ આપણું જો સારું હોય છે હા. બધી ખબર પડે. ઈ બાબતમાં માં હું કાચી છું હો. હું તો ખાલી આમ નાખું જોઈને વર્તી જાઉં કે આ મને તો કેટલા પાણી મને તો છે ને બધાય છે ઓલા કરી લે દેખાય ખાલી જીભડી જ છે આ બધું બાકી- ખેલ કરીને બેઠા બહાર ખાઈને એને માણસના અનુભવ છે માણસના તો અનુભવ મને છે વિદેશી જે એવું બધું કરી લીધું એટલે કંઈ બાકી નથી જીવનની અંદર. આજે ઓલા મીનાબેન ને જસોદાબેન કહે કે આજે વિડિયો અને જોવા જશોદાબેન મજા ક્યાં રહી? સ્પેન મારી હા તો તમે હે ને આવજો સ્પેનમાંથી કોક દિવસ લીંબુ ખાવા અમારા ને ગમે આવી લીંબુ લઈને આઠણા કરીશું આપણે કોક ખેતું તો આઠણા કરશું. હા ઇન્ડિયામાં આવો ત્યાં પોરબંદર ચોક્કસ કોરી આવજો આવજો હા હા, મેરો કરવા તો આવજો. મેરો કરવા હમણાં બિસાડા ક્યાંથી આવે હા. મીનાબેન અમદાવાદ છે ને બોલો હા મીનાબેન મીનાબેન તમે મીનાબેન અમદાવાદ રાજપૂત થી ને? હા હા મીનાબેન એ તો તમે મારા આવો workshopમાં છે. હા તો આવો પોરબંદર હા, 5 કોઈને દિન મેરો કરવા આવજો હા બરાબર. અમારી ઘેર તો સગવડ નથી અમે રાખીએ મારી ઘેર છે સગવડ આજે તમારી ઘેર સગવડ ને છે સગવડ ભગવાને અસલ દીધું છે. ઘર તો છે તો પણ આમ નળ ને નડઈ છે છે એવું ઈ એને વીઆઈપી આપણે કોકની ઘરે ગયા હોય તો આપણે ખાવા પેટ ભરીને જડી જાય ફરવા ત્યાં જડી જાય ને આ, સ્પેનવાળા બેન છે હા, હોટલ રાખ દે હું એને આપણી ઘેર મેળ નહીં તમે આવે આવજો આવજો બધા લીંબુ ખાવા. અને ઓલા જો એક બેન છે રાજીબેન વરુ કરીને છે હા કાયમ આપણા વિડીયો જોવે કાયમ તારે બે આપણી ચેનલ જોવે ને હરાડિયા રીએસ તો મેં એમ હા, તો કીધું અમે કે હરાડિયા તો કે હાલતા તમે હા ઈ કે તમે નીકળો તો બેન અમે પાછા- વાત કરતા જશું. મેં કીધું કે તમારા સરનામા વિના આવે અમને કેમ ખબર પડે કે તમે ક્યાં રહ્યો ઈ? હા. પૂછાયતા નહીં ને તમારી આઈડી માં ખાલી રાજી અને વરુ ના એવું. ઘણા એવા છે ભાઈ કે આમાં હે? અમારા આપણા યુટ્યુબમાં છે એક જુનાગઢના બેન છે એ મારા હા. વર્કશોપમાં છે. હા. મેં હમણાં મારે એક દી દવા લેવા જવું હતું ને તો મેં ફોન કર્યો હતો તો મને કીધું કે લખુભાઈ વરસાદ છે એ કે થોડો થોડો મેં કીધું દવા લેવા આવવાનું છે થોડો થોડો વરસાદ છે એ કે તો મીનાબેન છે લોઢિયા મીનાબેન ઈ આપણે જુનાગઢ વાળા જ છે ઘણા એના નામ અમને તમે કમેન્ટ કરો ને તો ખબર પડે કે બાકી તો ઘણા આપણા વિડીયો તો જોતા હોય તો આવે ને ત્યાંથી ખંડેર કરતો આવે આજે જો મારે ચોકલેટ એક ખાઈ ગયો ને એક બનાના ખાઈ ગયો પછી કેળું તો હવે તું હવે હું જવાનું હે એનું કામ પતાવીને વયો ગયો જો ખખડ ફફડ કરવા આવ્યો તો મને લાગે કાંઈક લેવા જ આવ્યો છે
રિક્ષામાં કામ હાલે ત્યાં સામાન લેવા આવ્યો હતો. રિક્ષાનું કામ હાલે ને અહીં સામાન લેવા અહીં આવ્યો બોલો કીધું હાલો હવે વિડીયો બનાવતો જાઉં હા. અને મામી રામ રામ સીતારામ કહેતો જાઉં અને હવે ગાંઠ મટી ગઈ નકર મટાડી દઉં મામી. ના મારે નથી મટાડવી નથી મટી જાહે ભગવાનની મહેરબાની છે હવે તો હોજો ઉતરી ગયો છે એટલી જ છે ને મેં કીધું તું ને. તો આવજો મિત્રો અને બધા તમે શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો હા આમાં કંઈક અમને 2 પૈસા મળી જશે. બિસાડો ગરીબ માણસ છે ગરીબ કોઈને ખાતા નહીં. કેટલી ગરીબ માણસ છે શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો હાલો આવજો બધા એટલે સીતારામ એમાં હું હે એક પૈસા એમાં એવું હોય કે તમે જો અમને ફૂલ સહકાર આપો ને તો હું અમારે જોડતું મેડમ કાંક બારોબાર નીકળે અને અમારે આમ મોટી ટૂર કરવો વિચાર છે. ગાડી લઈ લઈએ ને પછી ગાડી લઈ લે તો ખાવાનું બધું એમ ભેગું. ઓલો તાર મામું ખાઈને 2 ચોકલેટ લઈ લીધી ને તે ત્યાંથી પડી હતી હવે કઈ નથી રહેવા દીધી ઓલો ખાઈને ગોથીએ એટલે લેગો તો ભાણભા રિસ્કી ભાણું લઈ ગયા. ચાલો આવજો કેવો લાગ્યો વિડીયો જો કહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો. સીતારામ